આજે અનેકવિધ કામો, વિકાસના કામો, એના માટેનો અવસર છે. આધુનિક ભવન સાથેની એન્જિનિયરિંગ કોલેજ આજે ભાવનગરને અર્પિત થઈ રહી છે. શાળાનું મકાન આજે લોકાર્પણ, 2 મકાનોનું લોકાર્પણ થઈ રહ્યું છે. અને જેના માટે આવનારા દિવસોમાં ઇતિહાસ ગૌરવ કરશે એવો ભાલ પંથકને જોડનારો તદ્દન આધુનિક ટેકનોલોજીવાળો પુલ, એના નિર્માણ કાર્ય માટેની શરૂઆત આજે કરી રહ્યા છે. પિલર વગરનો પુલ. હું તો ઈચ્છું કે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ આખા કામને અવારનવાર જોવા જાય જ્યારે નિર્માણ કાર્ય ચાલતું હોય, કારણ કે આ પ્રકારનું એન્જિનિયરિંગ વર્ક બહુ જબરદસ્ત જોવા મળતું હોય છે. અને એવા એન્જિનિયરિંગ વર્ક સાથે, એવા ટેકનોલોજી સાથે આ પુલનું નિર્માણ થઈ રહ્યું છે. અને તે પણ લગભગ 1700 લાખ રૂપિયાથી. મિત્રો, આપ વિચાર કરી શકો છો કે બજેટ નહીં તો એક સમય એવો હતો, મને યાદ છે મિત્રો, વધારે જૂની વાત નથી કરતો, 12-15 વર્ષની પહેલાની વાત કરું છું. ગુજરાત સરકારની એક ચોપડી બહાર પડેલી, ગુજરાતના વિકાસની ગાથા કહેનારી, અને પહેલા પાના ઉપર મુખ્યમંત્રીનો સરસ ફોટો હતો. અને મોટામાં મોટા એક કામ કરતા કાર્યક્રમના ઉદ્ઘાટન વાળો ફોટો હતો. એ મોટામાં મોટું કામ હતું જામનગરની અંદર એક પાણીની ટાંકીનું ઉદ્ઘાટન કરેલું. એ વખતની સરકારમાં કોઈ મુખ્યમંત્રી પાણીની ટાંકીનું ઉદ્ઘાટન કરે એટલે મોટામાં મોટું કામ. આજે ત્યાંથી એ મજલ ક્યાં લઈ ગયા આપણે, એનો આપ અંદાજ કરી શકો છો. મિત્રો, હું મારા ભાષણ પર જાઉં એ પહેલા કેટલીક જાહેરાતો કરી દઉં. મારે નહીં તો શું થાય છે, ભાષણનો એકવાર પ્રવાહ ચાલુ થાય એટલે જાહેરાત રહી જાય. જાહેરાત રહી જાય એટલે મને અમારા બધા લોકો કહે કે સાહેબ આટલું બધું કામ કરો છો પણ તમે આ બધું તો કહેતા નથી. એટલે હમણાં મેં થોડી ટેવ બદલી છે. પહેલા કાગળ લઈને બરાબર એકે રહી ન જાય એની ચિંતા કરું છું. પણ એટલી બધી બાબતો હોય છે કે લોકોને આશ્ચર્ય થાય કે એક શહેર કે એક જિલ્લામાં આ સરકાર આટલી બધી યોજનાઓ લઈને આવે છે. મિત્રો, લોકોને અચરજ થઈ રહ્યું છે કે આ બધું કેવી રીતે શક્ય બને. ભાઈઓ મિત્રો, હું વાંચું છું, તમને ધ્યાનમાં આવશે કે કેટલા પ્રકારના કામો મનમાં લઈને આગળ વધવાની નેમ છે મારી. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન, પોર્ટલેટ ડેવલપમેન્ટ, શિપ બિલ્ડિંગ પાર્ક, આવા ભાવનગરના પ્રજાજનોએ જેની કલ્પના ક્યારે કદાચ નહીં થઈ હોય, એના માટે થઈને અને આખા ભાવનગરની વાયબ્રન્ટ ઇકોનોમી માટે થઈને આપ કલ્પના કરી શકો છો, ભાવનગરના કિનારે એક નવું ગુજરાત આકાર લઈ રહ્યું છે. મિત્રો, ન્યૂ ગુજરાત વિધિન ગુજરાત એ આપના ઘર આંગણે થઈ રહ્યું છે મિત્રો. અને આવનારા દિવસોમાં ઇતિહાસ કહેશે કેવો બદલાવ આવે છે. 1937માં જે ભાવનગરનું બંદર બન્યું, એને અત્યંત આધુનિક બંદર બનાવવાની મારી નેમ છે, એનો કાયાકલ્પ કરવાની નેમ છે. મિત્રો, ધોલેરાનું SIR થવાને કારણે એનો વિશ્વ વેપાર માટેનો મોટો અવસર આવવાનો છે. એ ભાવનગરના બંદરને મળવાની છે. અને એના કારણે ખાનગી કંપનીઓ સાથે આ બંદરના આધુનિકરણ માટે 2000 કરોડ રૂપિયા
બહુ ભાર લાગ્યો 2000 કરોડનું સાંભળીને. મિત્રો 2000 કરોડ રૂપિયાના મૂડીરોકાણની નેમ આ વિકાસની યોજનાઓને પાર કરવા માટેનો. એ જ રીતે પોર્ટના બેઝિનમાં ઊંડા પાણી ઉપલબ્ધ થાય અને કાર્ગો ટ્રાફિક સરળ બને તે હેતુથી હાલના લોક ગેટને પણ કાયાકલ્પ કરવાની યોજના આ સરકારે ઉપાડી છે. હાલની જે કોન્ક્રીટ જેટી છે એનું પણ 4.5 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે અને 10 કરોડના ખર્ચે બલ્ક કાર્ગો હેન્ડલિંગ માટેની નવી ફેસિલિટીનું નિર્માણ કરવામાં આવશે. ભાવનગર જિલ્લામાં ઘોઘા અને ભાવનગર બંદરની પાછળના વિસ્તારમાં રૂપિયા 2800 કરોડ 2800 કરોડના ખર્ચે મરીન શિપ બિલ્ડિંગ પાર્ક સ્થાપિત કરવાની કલ્પના છે. મિત્રો, જેને ટેકનિકલ નોલેજ હશે ને એવા છોકરાઓને શોધવા માટે આ કંપનીઓ એમના ઘેર આવીને સત્યાગ્રહ કરશે કે આ ભાઈ મારે ત્યાં નોકરી કરે, એવી સ્થિતિ લાવી દેવાનો છો. દુનિયામાં ઓફશોર વેસલ શિપ બિલ્ડિંગ માટેની ખૂબ મોટી માંગ છે. આથી નાના અને મધ્યમ જહાજોનું બાંધકામ અને રિપેરિંગ આ મરીન શિપ બિલ્ડિંગમાં પાર્કમાં થશે. આના પરિણામે સાગરખેડુ સમાજના 10,000 કરતા વધારે યુવાનોને રોજગારીની તક ઊભી થશે અને આનુષંગિક એન્સિલિયરી ઉદ્યોગોના વિકાસની નવી દિશા ખુલશે. વાણિજ્ય વેપાર માટે થઈને એક વિકાસનો નવો યુગ આરંભ થશે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા રોરો ફેરી સર્વિસ ટર્મિનલ રૂપિયા 160 કરોડના ખર્ચે બંધાશે. મિત્રો, ફેરી સર્વિસની ચર્ચાઓ બહુ થઈ. તમે લોકો 10 વર્ષના હશો ત્યારથી સાંભળતા હશો, 50 વર્ષે પહોંચ્યા ત્યાં સુધી સાંભળતા જશો. અહીંયા ફેરી સર્વિસ કાનમાં પડે છે, આંખ સામે આવતી નથી. આ સ્થિતિ બદલવાનો મારો નિર્ધાર છે મિત્રો. અને એનું મૂળ કારણ આ છે કે ભૂતકાળની સરકારોએ ભૂલ એવી કરી કે કોઈને તમે એમ કહો કે ભાઈ તું અહીંયા ટેક્સી સર્વિસ ચાલુ કર તો કોઈ આવે, પણ તમે એમ કહો કે તારે ટેક્સી સર્વિસ ચાલુ કરવી હોય તો કર, પણ તારે રોડ તારે બનાવવાનો. તો ટેક્સીવાળો રોડ બનાવીએ કે ભાઈ? આવા ગોટા કરેલા ભૂતકાળની સરકારોએ. મિત્રો, જેટી ફેરી સર્વિસ માટેની નિર્માણ સરકારે કરવી પડે અને પછી લોકોને કહો કે ભાઈ ફેરી સર્વિસ ચલાવવા આવો, તો ફેરી સર્વિસ વાળાને પાલવે અને તેથી 160 કરોડ રૂપિયાના ખર્ચે આખા એના ડેવલપમેન્ટના વ્યૂને બદલીને એક નવી પ્રકારની પદ્ધતિથી કામ આગળ વધારવાનો વિચાર કર્યો છે. ઘોઘા અને દહેજ વચ્ચે ખંભાતના અખાત ગણાતા સમુદ્રકાંઠાના વિસ્તારમાં દૈનિક 1200 પેસેન્જરો અને 5500 વાહનોની અવરજવરથી ટૂંકા અંતરે થઈ શકે એના માટેની આમાં યોજના કરવાની કલ્પના છે. મિત્રો, આ બંને ટર્મિનલો ખાનગી ફેરી ઓપરેટરો એમને ફેરી બોટ ચલાવવા માટે આપણે નિમંત્રણ આપીશું. રોરો ફેરી સર્વિસ અનેક આંટીઘૂંટીમાંથી બહાર કાઢીને મિત્રો એને હું ગ્લોબલ વોર્મિંગ સામેની લડાઈ તરીકે પણ ઉપયોગ કરવા માંગુ છું. કાર્બન ક્રેડિટ કમાવા માટેનો એક નવા અવસર તરીકે વિકસાવિત કરવા માંગુ છું.